a family comedy છે. રોલ કેમેરા, રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. પહેલી લાઈન હું હતી વેવાઈ. દુકાન બંધ કર. અંદર નહીં બોલ, કટ કરવાનું કહું છું. મેડમ કેમ આવું કરો છો? પ્લીઝ લાઈન યાદ રાખો ને તમે. હું એકવાર લાઈન બોલી જાઉં છું, તમે મગજમાં યાદ રાખજો. લાઈન એવી છે, નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ, સ્ટ્રોંગ જિંદગી જીવો. ટિંગ ટોંગ. યાદ રહી ગયું? ટેક માટે જઈએ. ઓકે, રેડી? કહું છું હા. રોલ કેમેરા, રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. નાના હોય કે મોટા, દૂધ પછી સ્ટ્રોંગ પીવો કે ન પીવો. ટીંગ ટોંગ. શું માંડ્યું છે? તમે લાઈન પછી ટિંગ ટોંગ શેનું બોલો છો? તમે તો બોલ્યા. અરે ટિંગ ટોંગ એ મ્યુઝિક છે. તમે ટિંગ ટોંગ બોલશો ને તો મારો એડિટર છે ને તમારું ટિંગ ટોંગ નાખી દેશે. ટિંગ ટોંગ નહીં બોલો. ઓકે, ખાલી લાઈન બોલજો. ભલે ભલે. રેડી? હા હા, ફાઇનલ ટેક. હા, હવે હા. એક્શન. ગુડ મોર્નિંગ. નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ, સ્ટ્રોંગ જિંદગી જીવો. ચાલો, ચાલી જશે. ચાલો. નહીં ચાલે સર. તમે રોલિંગ ક્યાં કીધું? તે રોલ નહીં કર્યું. તમે ક્યાં કીધું? એક્સ્ટ્રીમલી સોરી. તમારી ભૂલ નથી, અમારા તરફથી મિસ્ટેક હતી. હા, એકવાર પાછું લઈએ છે. રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. નાના હોય કે ન હોય, ના મસ્તી હોય કે દૂધ, સ્ટ્રોંગ હોય કે નાનું હોય, મને પરસેવો થાય છે. નાનું હોય કે મોટું હોય, મસ્તીનું જીવન. અરે આમાં ગરબું થાય છે ચકુડા પપ્પા. સ્ટ્રોંગ હોય કે નાનું હોય, મસ્તી હોય કે જીવન હોય, નથી આવડતું વેવાઈ. શું છે મેડમ? એક લાસ્ટ. ચાલ જલ્દી રોલિંગ કર. રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ, સ્ટ્રોંગ જિંદગી જીવો. हिप्पी बोल रहे डायलॉग एकदम परफेक्ट. यस, परफेक्ट. शूटिंग पूरा. बैकअप साइनाथ महाराज की जय. પેટમાં દુખે છે. આંટીના લીધે મારે 4 ગ્લાસ દૂધ પીવું પડ્યું. ઓહો, આ એક્ટિંગ કરવી તો કાળી મજૂરી છે. ડુંગરા ચડ્યા હોય ને એવો થાક લાગે છે. તો કોઈ દો ઉંદરો અને નીકળો ડુંગરો. અરે ખોદાય ઉંદર અને નીકળે ડુંગર. ના ડુંગર ક્યું? તમે કાઈ પણ ખોદો છે ને કાઈ પણ કાઢો છો. અહીંયા તારે લોચા પડે છો. આ તો ઓલું મારું હારું કોથરામાંથી બિલાડું કાઢ્યું એવું થયું. બિલાડું કે આગું રાખો બિલાડું અને ઉંદરને ખાઈ જશે. ઉંદરને હાચર છે તારા લુગડા કાતર છે. બાકી તું એક્ટ્રેસ આવ ભંગાર છો. ઠીક છે, નબળી રાખ. તારા જેવી નબળી એક્ટ્રેસ મેં મારી આખી જિંદગીમાં જોઈ નથી. બોલ, તારા કરતા તારા હાથમાં ઓલો પ્રોપર્ટીનો દૂધનો ગ્લાસ હતો ને, ઈ મારો હારો ટોપના પેટની એક્ટિંગ કરતો. જાઓ હવે. તમે તો એક્ટિંગ ની વાત જ ના કરતા. તમારા કરતા તો હું લાખ દરજ્જે હારી કલાકાર છું, સમજ્યા? તમને તો કોઈ રામલીલામાં હનુમાનજીની ગદાનો રોલ ના આપે. અરે મારું છોડ. આ તને એક્ટિંગ કરતા મેં જોઈને મારું હારું મને એમ થયું કે કાલ સવારનું તાજું જન્મેલું નાનું છોકરું ટોપ એક્ટિંગ કરે. તને તો એક લાઈન બોલવામાં 3 વાર રીટેક કર્યા હતા. 3 વાર.
એમ તો તમે બોલી બતાવો એ લાઈન. કઈ ઓલી જિંદગી વાળી ને જેમાં તું લબડતી હતી કે નાના હોય કે મોટા મસ્તી દૂધ પીવો સ્ટ્રોંગ જિંદગી જીવો. ના ના હવે તમે એક લાઈન બરાબર નથી બોલી શકતા. સાંભળો, નાના હોય કે મોટા મસ્તી દૂધ પીવો સ્ટ્રોંગ જિંદગી જીવો. હાલો હવે તમે બોલી બતાવો લાઈન. એક મિનિટ મેડમ. નાના હોય કે મોટા મસ્તી દૂધ પીવો સ્ટ્રોંગ જિંદગી જીવો. યુ નો અમને લોકોને થોડું થોડું ગુજરાતી બોલતા આવડે છે. યુ નો રાણી વિક્ટોરિયા. રાણી વિક્ટોરિયા ને તો બાર હતા ને. હાય હાય મારી હારી ગીતુડી, હું અહીંયા આવી ત્યારથી જ હું જોઉં છું કે તને હું પહેલેથી જ નહોતી ગમતી, અભયંકર ને ગમતી હતી, પણ તું ચાન્સ લઈ ગઈ. તું મારા વાળમાં કેમ હવે નજર નાખે છે? વાહ વાહ ચકુડાના પપ્પા, તમે તો મને હસાવી હસાવીને મારો થાક ઉતારી દીધો હો. આર્ટ ફિલ્મમાં દિશા પોતાને જોઈને ખુશ થશે એટલે સમસ્યા પૂરી થશે ને. ઉપરવાળા પર ભરોસો રાખ. પણ ઉપર તો કોઈ નથી રહેતું. અરે ઉપર એટલે હું એની વાત કરું છું જે આ દુનિયાનો ડાયરેક્ટર છે. દુનિયા કોઈ નવી ફિલ્મ છે? બહુ ખર્ચો છે. ખર્ચો ફિલ્મ બનાવવામાં? ચૂપ રહે. એક તો આનામાંય ખર્ચો છે, તારામાંય ખર્ચો છે. ચલો બેટા. આવો આવો બેટા આવો 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 આ બાજુ આવો. બેસો બેસો. વેરી ગુડ ગર્લ. ઓકે, હમણાં છે ને થોડી જ વારમાં તું ટીવી પર દેખાવાની છે. આપણે ખબર છે તારું શૂટિંગ કર્યું તું બહાર એ જ. તું રેડી છે બેટા? તો ખોલો પટ્ટી. ખોલો ખોલો ખોલો. આવડા ગુલ છે. જલ્દી. અરે હા હા. પાલ બેટા તું રેડી છે ને? હા પપ્પા, હવે ઉપરવાળાના હાથમાં છે. રિમોટ તો તારા હાથમાં છે બેટા. અરે એટલે કે હું રેડી જ છું પપ્પા એમ. ચાલુ કર ને. હા હા. ગુડ મોર્નિંગ. ટીવી પર. નાના હોય કે મોટા અટકી કેમ ગયો? આવશે બેટા આવશે બેટા. આવશે બેટા આવશે. અરે જો ને જલ્દી જા દે. ચિંતા નહીં કર બેટા. આવશે બેટા. ટીવી પર આવીશ બેટા. ટીવી ક્યારેક ક્યારેક બગડી જાય ને બેટા. આવું નહીં કર, એને વાર લાગે ને કોઈ વાર. શાંતિ બેટા. સમજ સમજ તું. જલ્દી કર ને ભાઈ. એક મિનિટ શાંતિ, ચાલુ થઈ ગયું છે. એક મિનિટ. ગુડ મોર્નિંગ. ટીવી પર. નાના હોય કે મોટા મસ્તી દૂધ પીઓ સ્ટ્રોંગ જિંદગી જીવો. શું? હા આવી ને તું આવી બેટા આવી. અચ્છા પાછું જોવું છે? પાછું ચાલુ કર. એ હા હા. ગુડ મોર્નિંગ. નાના હોય કે મોટા મસ્તી દૂધ પીઓ સ્ટ્રોંગ જિંદગી જીવો. કેટલા લોકોના બીપી વધી ગયા ત્યારે તું ટીવી પર આવી. તું શું જાણે? ચારુ ચારુ. મને માતાજી આવ્યા છે. માતાજી નહીં, કૃષ્ણ ભગવાન. અરે માતાજીનું તો ઘણા બધા હાથ હોય અને પાછું દરેક હાથમાં જુદા જુદા હથિયાર હોય. તારાથી આટલા બધા હથિયાર નહીં ઉચકા ડાલી. પણ તું દર વખતે આવું મીઠું મીઠું બોલીને છે ને છટકી જાય છે. તે મને શું કહ્યું હતું કે દિશાની બધી ઈચ્છા પૂરી કરવાથી એ સારી થઈ જશે. પણ સારી થવાનું તો દૂર, એને બધાની હાલત ખરાબ કરી નાખી છે અને ખાસ કરીને મારી. પણ એને તો કોઈ ફરક નથી પડ્યો. ચારુ ચારુ મારી વાત સમજ. જો આ બધું મારા હાથમાં નથી. મેં એક પ્રયોગ કર્યો, મને સફળતા ન મળી તો હું શું કરું? તો હું શું કરું? આયાનો રોલ કરીને મારી ખો નીકળી ગઈ છે. બાળકને સચવાય, મોટાને સચવાય, પણ મોટા બાળકને કેવી રીતે સાચવવાનું? ને મારા ઉપરાંત તું મારા મમ્મી પપ્પા પાસેથી પણ રોલ કરાવે છે.
મારા બિચારા પપ્પાને ટીચર બનાવી દીધા. મારી મમ્મીને દિશા રસોઈયન સમજે છે. મને તો લાગે છે કે આ તમે બંને ભાઈ બહેન અંદરથી મળેલા છો. હે ચારુ, આ બકવાસ શંકાઓ નહીં કર મારા ઉપર. અરે મારા પર થોડો તો વિશ્વાસ રાખ. હે જો સાંભળ, હું આ સમસ્યાનો કોઈ ના કોઈ હલ લાવી દઈશ. પણ ક્યારે? ત્યાં સુધી મારે કેટલા રોલ નિભાવવાના? ચારુ, દિશાને કેમ સારું નથી થતું મને પણ નથી સમજાઈ રહ્યું. જો હવે મારું મગજ બહેર મારી ગયું છે ને એક વાત સાંભળી લે, જ્યાં સુધી દિશાનું મગજ ઠેકાણે નથી આવતું તું આ પલંગ પર નહીં સૂઈશ. તારે નીચે સૂવાનું. ઓકે, પણ ચારુ આ સીડી ક્યાંથી લાવી તું? આ સીડી દિશાની વાહિયાત એડ ફિલ્મની છે. લે. ઓહો, સીડીનો માર. સી ફોર ચારુ, ડી ફોર દિશા. શું બોલ્યો? કઈ નહીં, ગુડ નાઇટ બોલ્યો. એના પછી છે ને મારે પેલા બંટીની જોરથી થપ્પડ મારવો છે ને પછી પેલા ડોક્ટરનો સ્ટેથોસ્કોપ તોડી નાખવો છે ને પછી છે ને મારે ઘોડાગાડીમાં ફરવો પણ છે, પણ ઘોડો તો હું જ હાંકીશ. પછી મારી ચોકલેટનો આટલો મોટો ડબ્બો જોઈએ છે ને પછી દીવા, આ બધી ડિમાન્ડ પૂરી કરવામાં તો આપણે કદાચ ઘર વેચવું પડશે. મને ખબર છે તમે લોકો મારી બધી જ ઈચ્છા પૂરી કરશો. બેટા, તારો રોલ પૂરો થઈ ગયો. હા, પણ મારી પાસે આવા બીજા 3 રોલ છે, હમણાં લઈ આવો. દીવા, તમે આમ દુખી ન થાવ. એવું હોય તો આપણે આ ઘર નહીં વેચીએ. બસ તને ઘરની ચિંતા, તને ઘરની ચિંતા થાય છે અત્યારે? અરે આ દિશાની હાલત જોઈને હું તો હારી રહ્યો છું. શું થશે બિચારી દિશાનું? તો ઠીક છે, તમને આ ઘરની ચિંતા ન હોય તો વેચી નાખો ઘર અને પૂરી કરો દિશાની એક ઈચ્છા. શું બોલે છે તું? શું બોલે છે? નહીં ચાલે, આવું તો નહીં જ ચાલે. કંઈક ને કંઈક ઉકેલ તો લાવવો જ પડશે મારે. એક કામ કરીએ, અર્જન્ટ અત્યારે ને અત્યારે છે ને બધાની મીટિંગ બોલાવીએ. તું જા બધાને છે ને મીટિંગની જાણ કરજા. અરે પણ અત્યારે પેલા આ તો કાઢો. હું મમ્મી છું અને તમે મમ્મી રિટર્ન લાગો છો. તમે લોકો મને કહેશો કે આ પેપરના રોલથી વિટાલીને મને અહીંયા શું કામ ઊભો રાખ્યો છે? બેટા, જેથી તને ખ્યાલ આવે કે અમારા બધાની જિંદગી છે ને કઈ રીતે દિશાની આજુબાજુમાં રોલ થઈને રહી ગઈ છે. હેરાન થઈ ગયા છે અમે લોકો. એટલે હું તો એટલો હેરાન થયો છું કે આવી હેરાનગતિ તો મને દુશ્મનોની સામે લડાઈના મેદાનમાં નહોતી થઈ. તો શું, એક ડિમાન્ડ પૂરી કરો ત્યાં બીજી ડિમાન્ડ, અને બીજી પૂરી કરો ત્યાં ત્રીજી ડિમાન્ડ, અને એમાં ને એમાં લિસ્ટ એટલું લાંબુ થઈ ગયું છે ને એ જ તને વિટાળ્યું છે બેટા. તો શું રૂટીન જેવું કઈ રહ્યું જ નથી લાઈફમાં? સવાર સાંજ એક જ વિચાર, દિશાને શું જોઈએ છે, દિશાને શું જોઈએ છે? અરે અમારી તો પાડોશી તરીકે ધીરજ ખૂટી ગઈ છે તો તમારા લોકોની કેટલી ખરાબ હાલત થઈ હશે. સૌથી ખરાબ હાલત તો એણે મારી કરી છે. હું માસૂમ છોકરી બિચારી નોકરી થઈને રહી ગઈ છું. ઓકે, બધા મારી વાત સાંભળો. મારી પાસે એક ઉપાય છે. અભ્યંકર, ક્યારેક તો મને શું થાય છે ખબર છે કે આ દિશાને છે ને હોસ્ટેલમાં જ મૂકી આવું. ના હો, હું મારી ચિંકીને આવી હાલતમાં હોસ્ટેલમાં તો નહીં જ મૂકવા દઉં. આપણે બધા બાકીના લોકો છે ને ઈ બાળક જેમ વર્તન કરવા માંડીએ તો એ છે ને ખાલી તને જ શોભશે, બાકીના બીજા બધા ભૂંડા લાગશે. હું કહું છું, હું એને મારી લશ્કરી ટ્રેનિંગ આપું તો? અભ્યંકર, એનું શરીર જોતા એને છે ને વોચમેનની ટ્રેનિંગ પણ આપી શકાય એવું નથી. આપણે એને ઘરના કામ શીખવવા માંડીએ તો? હું શું કહું છું, રોજના 5 કલાકના ટ્યુશન જ રાખી દઈએ તો? ના, આપણી કોઈ પાસે આ સમસ્યાનો ઉકેલ છે જ નહીં. આપણે સૌ હારી ગયા. પ્લીઝ એકવાર મને બધા સાંભળી લો. બોલી લે ભાઈ, તું એ બોલી લે. અમને તો કોઈ માર્ગ દેખાતો નથી. હા, હું સાયકોલોજીના નિયમ પ્રમાણેનો એક ઉપાય કહેવા માંગુ છું, અને એ ઉપાય છે રહેવા દો, આનાથી કઈ નહીં થાય. મારી વાત સાંભળો ને. આપણે અરે તમે અંદર આમ વાતો નહીં કરો, હું ભૂલી જાઉં છું.
યાદ કરવો પડશે મારે 1 મિનિટ ઉપાય. અરે આ તો લિસ્ટ છે, આમાં નહીં હોય. અરે હજુ કેટલું વિચારીશ? આટલું બધું વિચારીશ ને તો દિશા શરીરે ડોશી થઈ જશે અને મનથી બાળકી રહી જશે. હા હા હા, યાદ આવી. પ્લીઝ હવે કોઈ વચ્ચે બોલતા નહીં, અને તો ભૂલી જઈશ પાછો. સાંભળો, દિશા સાથે રિવર્સ સાયકોલોજી પ્રમાણે વર્તવું પડશે. એટલે કે એને ઝટકો આપવો પડશે, શોક આપવાની જરૂર છે. ઓ વીજળીવાલ, રિવર્સ સાયકોલોજી. હા, અરે તારી સાયકલ રિવર્સમાં ચલાવવાનું રહેવા દે. હું મારી ચિંકીને વીજળીના શોખ નહીં આપવા દઉં. મમ્મી, વીજળીના ઝટકા આપવાની વાત નથી કરતો. અને દિશાનો કેસ માનસિક રોગની સ્થિતિ જેવો નથી કે એને વીજળીના ઝટકા આપવા પડે. અરે માત્ર એની યાદશક્તિ ખોરવાઈ ગઈ છે, બાકી બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી. તો હવે કરવાનું શું છે એ તો કે? બહુ સરળ છે પપ્પા. અત્યાર સુધી આપણે બધા દિશાની દરેક વાત માનતા હતા, બરાબર? હા, હવે કોઈ વાત માનવાની નથી. ઉપરથી મેં એક પ્લાનિંગ કર્યો છે, સાંભળો બધા. હા, બોલો. મમ્મી ખાવાનું લાવ. અરે લાવું છું. હા લે. છી, આ શું છે? આ સૂપ છે અને આ ગ્રીન સેલેડ. હું બકરી છું કે? મેં તો લંચ માટે બર્ગર ને પિઝા ઓર્ડર કરેલું ને. ચિંકુ, આજથી તારા પિઝા બર્ગર બંધ, ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ પણ બંધ. મમ્મી, તું મજાક કરે છે? હા, તારી મમ્મી જરા પણ મજાક નથી કરતી, એકદમ સિરિયસ છે. પપ્પા, મમ્મી, તમે લોકો કેટલા બુઢા દેખાવ છો. ચૂપ! હસવાનું બંધ. આજથી તારા કોઈ પણ તોફાન નહીં ચલાવી લઈએ અમે લોકો, અને તારી કોઈ પણ જીત પૂરી નહીં કરી હવે. પણ બસ મારી એક છેલ્લી ઈચ્છા છે કે ઈચ્છા? અરે તારી ઈચ્છા પૂરી કરવામાં છે ને અમે લોકો પૂરા થઈ ગયા છીએ. 1 મિનિટ. આખા દિવસમાં તારે શું શું કરવાનું છે ને એનું આ એક લિસ્ટ તૈયાર કર્યું છે અમે. આ જો, 6 વાગે ઉઠવાનું, 7 વાગે કસરત કરવાની, 8 વાગે નાહવાનું, બીજી દૈનિક ક્રિયાઓ. અત્યારે વાગ્યા છે 2, એટલે તારા જમવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલ ફટાફટ જમી લે. તારા સ્કૂલના ટીચર આવતા જશે તારા ટ્યુશન્સ લેવા માટે. ચિંકી, તું મારી વાત જો નહીં માને ને તો કાલથી તારું બહાર રમવા જવાનું બંધ, આ ટીવી જોવાનું પણ બંધ. આ ખાવાનું જે છે ને એ ખાઈ લે, નહીં તો કાલથી તને આ પણ નહીં મળે. ખાવાનું ફટાફટ ખાજે. હા, ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે. એક તો ખોટા ટાઈમે મારા હારે ક્લાસ રાખ્યા છે હો. અને ઈ ક્લાસમાં આવવા હારું ઓલી ટીટ માકડી મોડી પડે છે. બોલો સોરી સર, મોડું થઈ ગયું. સોરી બોરી કાઈ નહીં હાલે. મોડી આવી છો ને છોકરી, તો મોડા આવવાની તને સજા મળશે. 5 ઉઠબેસ કર. ઉઠબેસ? ના, હું નહીં કરું. કા નહીં કરે? એટલે તું મારા આ સ્કૂલના ડિસિપ્લિન તોડીશ તો તને છે ને હોસ્ટેલમાં મેલી આવવી પડશે. હોસ્ટેલમાં? હા, એટલે અહીંયા ઘરમાં નહીં ભણવાનું, હોસ્ટેલમાં વયું જવાનું, ન્યા જ ભણવાનું અને ન્યા જ રહેવાનું. ના, હું ઉઠબેસ કરું છું ને સર. કર 1 2 3 4 5. રોવાનું નહીં. બરોબર, વેરી ગુડ. બેહી જા. હાલો હવે ભણવાનું શરૂ કરીએ. છોકરી, મારા આ સવાલનો જવાબ દે કે એક ટેબલ ઉપર 10 સફરજન પડ્યા હોય, એમાંથી તું 3 ઉપાડી લે તો તારા હાથમાં કેટલા સફરજન રહે? 7 સફરજન. ખોટું. ટેબલ ઉપર 10 સફરજન પડ્યા હોય, એમાંથી તું 3 ઉપાડી લે ને તો તારા હાથમાં તો 3 જ સફરજન રહે.
અને 7 તો ટેબલ ઉપર રે. હા 7 નહીં 3. હા અક્કલ આવી, પણ ખોટો જવાબ આપ્યો ને એના બદલામાં સજા મળશે. ચાલો 5 ઉઠ બેસ કર. એક, બે, હાલ હવે મારા આ સવાલનો જવાબ દે કે પૂનમનો ચાંદો મોટો કે બીજનો ચાંદો મોટો? પૂનમનો. પાછો ખોટો જવાબ. મારી હારી, ચાંદો તો પૂનમનો ઈ જ હોય અને બીજનો ઈ જ હોય, ખાલી દેખાવમાં નાનો મોટો લાગે. ચાલો પાછો ખોટો જવાબ આપ્યો, એની સજા મળશે. પાછી ઉઠ બેસ કર. ઊભી થા. કર મોળા આવે એની સજા છે, ખોટા જવાબ દે એની સજા છે. મારી હારી ટીટમાં કરી. ચૂપ. કેમ ચાલે છે ભણવાનું? એલા એ આ તારી છોકરી છે ને, કલાકે કલાકે ઠોઠડી થતી જાય છે. સ્ટુડન્ટ ઓફ ધ યર હું બની ગઈ, એના માથામાં અભિમાન ભરાઈ ગયું છે. ભણવામાં બિલકુલ ધ્યાન નથી આ વાંદરીનું. ઓહો, એટલે સાહેબ હું જે પેલો હોસ્ટેલનો ફોર્મ લઈને આવ્યો છું એને બરાબર કર્યું ને સાહેબ? ઓડી આને છે ને આજે જ હોસ્ટેલ ભેગી કરી દેવી પડશે. અમને કરવાનું ભણવામાં ધ્યાન નથી, બહુ ખરાબ વાત કહેવાય સાહેબ, બહુ ખરાબ વાત. એ હવે એક કામ કરો, તમે ગીતા ટીચરની ત્યાં જાઓ અને ડાન્સની પ્રેક્ટિસ શરૂ કરો. ટાઈમ થઈ ગયો છે ડાન્સ ક્લાસનો. ચલો. પણ ગીતા આંટી તો રસોઈ બનાવે છે ને, એ ક્યાંથી ડાન્સ ટીચર થઈ ગયા? દલીલ નહીં કર. એક વાર કહ્યું ને કે સામે જા અને ડાન્સની પ્રેક્ટિસ કર એટલે જા. વેરી ગુડ, વેરી ગુડ. પહેલું સ્ટેપ અહીંયા ડાન્સનું બરાબર છે, બાકીનું બધું ત્યાં. જોયું અભ્યંકર, આ જોયું, આ તો બધી જ વાત માની લે છે દિશા. ખાવામાં પણ છે ને પેલું સલાડ અને સૂપ સાપ લઈ લીધા, ચૂપચાપ લઈ લીધા. એને એના પર કઈ દબાણ આવ્યું છે કે નહીં? અરે મેં કેટલી કોશિશ કરી, એના ઉપર ત્રાસ ગુજાર્યો, પણ એને એકેય વાતનો વિરોધ નથી કર્યો. બોલ. પણ મને એવું લાગે દિવાકર, આ ગીતા એવડી ડાન્સની પ્રેક્ટિસ કરશે ને તો એ ટીટમાકડી ઉપર દબાણ આવી જાય. પણ જ્યારથી મારી ગીતાએ ઘરમાં ડાન્સની પ્રેક્ટિસ શરૂ કરી છે ને, મારું હારું મને બહુ દબાણ આવી ગયું છે. દબાણ આવે તો સારું, દિશા પર દબાણ આવે તો સારું એમ કહું છું, જેથી શું છે એની હાલતમાં છે ને સુધાર આવે. આવશે. જો હવે તારે આમ કરવાનું. જીકી તારે આમ ઉઠક બેઠક કરીને ડાન્સ કરવું છે ને, ઊભી રહે, હું તને એમ શીખવાડું. ચાલ કર. બોલો. પ્લીઝ મને જવા દો ને, મારો રમવાનો સમય થઈ ગયો. એમ નો હાલે હો, આ ડાન્સ ક્લાસ પૂરો કરવો જ પડે. ચાલ ડાન્સ કરો જો. ચાલ 1 4. 1 પછી 2 3 આવે, તમે 4 બોલો છો. ઈ ડાન્સિંગ માં 1 પછી 4 જ આવે. 1 4. બધું રોંગ શીખવાડે છે. એ રોંગ ની કર, ડાન્સિંગ કર જો. આવો કોઈ સ્ટેપ જ નથી આવો. જો અહીંયા ધ્યાનથી જો. 1 4 7 9. 1 4 7 9. 1 4 7 9. 1 4 7 9. 1 4 7 9. વેરી ગુડ ચીકી. હવે આપણે કથકલી બ્રેક ડાન્સ શીખીશું. હાલ જો.
વાહ વાહ ચીકી, બહુ સરસ છે, બહુ સરસ કેવું પડે. થેન્ક યુ ટીચર, તમે પણ બહુ સરસ ડાન્સ કર્યો. મને કેટલું બધું શીખવા પણ મળ્યું. ખરેખર તારા જેવી કદર કોઈએ નથી કરી મારી, એટલે જ મેં પોતાની નજર ઉતારી. ટીચર, હવે ગરબો બતાડો ને. એ તો મારું ફેવરેટ છે. જો ધ્યાનથી એકદમ. જોઈ છે એ ચીકી કે નહીં? જતી રહી. આપણે હું એનું નુકસાન છે, આપણે તો કર્યો પ્રેક્ટિસિંગ. જોની જોની, યસ પપ્પા. અરે અંકલ, તમે પીટી સર જેવા ડ્રેસમાં કેમ છો? તું ક્યાં બહાર ફરે? તારો કસરતનો સમય થઈ ગયો છે. પણ કસરતનો સમય તો સવારે 7 વાગ્યાનો છે. મને ખબર છે, પણ હવે તારું ટાઈમ ટેબલ બદલાઈ ગયું છે, એટલે સવારની કસરત તારે સાંજે કરવાની છે. ના, એવું થોડી હોય. જો તું કસરત નહીં કરે ને ચિંકી, તો તારા પપ્પાએ તારા માટે જો હોસ્ટેલનું ફોર્મ ભર્યું છે એ હું આપી દઈશ. હા, કરું છું. ઓકે. બોલો. ચાલ હવે આપી જા ચિંકી. આ શું છે? કારેલાનો જ્યુસ. છી, મારે નથી પીવું. નથી પીવો? ના. પીવું છે. દિશાને તો કોઈ વાતે શોખ જ નથી લાગી રહ્યો, જે કહીએ બધું માની લે છે. સોરી પપ્પા, ટેન્શનમાં વાગી ગઈ. બધા જ ટેન્શનમાં છે. હું શું કરું તો હું પણ ટેન્શનમાં છું તે બધાને ખબર પડે. ઓહો, કઈ સૂચતું જ નથી. ખરેખર કઈ જ સૂચતું નથી. અરે આપણા બધા જ પ્લાન્સ ફ્લોપ જઈ રહ્યા છે યાર. એ હા નહીં, એ દીવા, હું શું કહું છું, હું બ્યુટી પાર્લર જઈ આવું. શું બોલી? બ્યુટી પાર્લર? આવો વિચાર તને અત્યારે આવી જ કઈ રીતે શકે? અહીંયા જો બધાના ચહેરાના છે ને રંગ ઉડી ગયા છે અને તારે અત્યારે બ્યુટી પાર્લર જવું છે? શું યાર આ? આવી પરિસ્થિતિમાં પરિવારને હળવું રાખવા માટે કંઈક વાનગી બનાવવી જોઈએ, ભગવાનને માનતા માનવી જોઈએ. અને જો અત્યારે છે ને બ્યુટીનો નહીં, ડ્યુટીનો વિચાર કર, સમજી? પપ્પા, આવી સ્થિતિમાં તમને શબ્દ રમત સૂજે છે? ભાઈ કંઈક તો સૂઝ્યું. પાર્થ, આવી સ્થિતિમાં તારે આમ ચીડાવવું ના જોઈએ. અરે આવી સ્થિતિમાં કેટલા દિવસે મેં એક નાનકડી ઈચ્છા જાહેર કરી, પણ એમાંય તમને વાંધો. ઈચ્છા? ભાઈ આ ઈચ્છા શબ્દ સાંભળીને છે ને હવે મને ધ્રુજારી છૂટે છે. મને નથી લાગતું બેટા કે હવે હું ક્યારે પણ કોઈની પણ ઈચ્છા પૂરી કરી શકું. ચારું આઈડિયા. આઈડિયા નહીં, શાસ્ત્રી. ચારું શાસ્ત્રી. અરે મને આઈડિયા સૂજ્યો એમ કહું છું. તો હમણાં ને હમણાં તારા ઘરે જા અને મમ્મી પપ્પાને વરંડામાં લઈ આવ. અર્જન્ટ છે, જલ્દી. ઓકે. એલી એ ચિંકીડી, હાલ 4 નો પાડો માંડ બોલવા. 4 એકુ 4, 4 દુ 8, 4 તરી 12. ચીકી, તું ડાન્સ ની પ્રેક્ટિસ અધૂરી મૂકીને આવી હતી, હમણાં પૂરી કરજો. 4 પંજા 20, 4 છંગ 24, 4 ચિંકી,
તું રોજ કસરત કરવાનું ભૂલી જાય છે હા? ચાલ અત્યારે કસરત ચાલુ કર. ઓકે 4 7 28 4 8 30. ભૂલ કરી 4 અઠા 33 ન થાય 4 અઠા 32 થાય. આ ભૂલની સજા છે તને. ઉઠ બેસ કર. 4 7 28 4 8 32. इसकी मत करी नाखी. चलो करो करो. 4 7 28 4 8 ચિંકી કસરત ચાલુ રાખ. 4 7 28 4 8 એલી એ ઉઠ બેસ કામ જ કરી. 4 7 28 डांस के मन करो. चलो चलो. 4 7 28 4 કસરત ચિંકી. 7 28 4 એલી એ ઉઠ બેસ. डांस કસરત ઉઠ બેસ. डांस કસરત ઉઠ બેસ. કસરત ઉઠ બેસ. કસરત ઉઠ બેસ. કસરત. હું કઈ નહીં કરું. કઈ નથી કરવું મારે. તો પછી તને હોસ્ટેલમાં દાખલ કરી દઉં. હા હા મને હોસ્ટેલમાં દાખલ કરી દો. હું હોસ્ટેલમાં જ ભણીશ. પણ પહેલા મને મારું દફતર આપો, પછી હું હોસ્ટેલમાં જઈશ. દફતર હા દફતર મારી પાસે છે એ નહીં કાંઈ. મારું પ્રિય દફતર જે છે ને સ્કૂલમાં ખોવાઈ ગયું હતું મમ્મી. તમે લોકો મને એ દફતર લાવી આપો, શોધી આપો. હું પછી જતી રહીશ હોસ્ટેલમાં. બીજું મને કંઈ નથી જોઈતું. બસ આજ મારી સૌથી મોટી ઈચ્છા છે. કયું દફતર બેટા? એક મિનિટ હું હમણાં આવ્યો બેટા. કયા દફતરની વાત કરે છે? મારું પ્રિય દફતર જેમાં મારી મનગમતી વસ્તુઓ છે. કેવી વસ્તુઓ? એમાં છે ને બહુ મોટો ખજાનો છે. પૈસા છે? ના પૈસાથી પણ બહુ મોંઘી વસ્તુઓ છે. મને પ્લીઝ મારું દફતર આપી દો ને. મને જો મારું મનગમતું દફતર મળી જાય ને તો હું ઉઠક બેઠક પણ કરીશ. હું છે ને ડાન્સની પ્રેક્ટિસ પણ કરીશ. હું કસરત પણ કરીશ ને સર હું હોમવર્ક પણ કરીશ. એક મિનિટ બેટા આ દફતર. મારું દફતર મળી ગયું. આ ચિંકી છે ને જ્યારે ત્રીજા ધોરણમાં હતી ને ત્યારે છે ને એનું આ દફતર છે ને ખોવાઈ ગયું હતું. એનું ફેવરિટ દફતર હતું. ત્યારે છે ને બહુ રડેલી આ છોકરી. 3 મહિના પછી એને એનું આ દફતર પાછું મળ્યું હતું. પણ એ દરમિયાન શું થયું ખબર છે? એ છે ને એનું જૂનું દફતર ભૂલી જ ગયેલી અને નવું દફતર વાપરવા માંડી હતી. હા પપ્પા, પણ ખરેખર દિશા આ દફતર ક્યારે ભૂલી જ નહોતી. એના મનના એક ખૂણામાં આ દફતર લપાઈને બેઠું હતું અને આજે એને યાદ આવી ગઈ. થેન્ક યુ પપ્પા. આ મારી લાસ્ટ વિશ હતી કે મને મારું દફતર મળી જાય. બેટા આવું કોઈ દિવસ નહીં બોલવાનું કે આપણી લાસ્ટ વિશ હતી એમ. કેટલી રૂપાળી લાગે છે મારી દીકરી. વાવ પપ્પા આમાં તો રંગ ભરવાનો છે. હા સાચી વાત છે હો તારી ચીકી. આ વસ્તુઓ તો પૈસા કરતા પણ વધારે મોંઘી છે. પપ્પા આ ચિત્રમાં રંગ ભરી દઉં ને પછી હું હોસ્ટેલ જતી રહીશ. નહીં બેટા કોઈ તને હોસ્ટેલ નહીં મોકલે, ક્યારેય નહીં મોકલે. તું આખો દિવસ રંગપુર જા. પપ્પા કોઈ બોલવાની જરૂર નથી કોઈએ. ભલે મારી ચિંકી નાની રહેતી. જાઓ મારે એને મોટી કરવી જ નથી. હા ચિંકી બેટા, આ માસ્તર છે ને હવે તને કઈ ઉઠબેસ નહીં કરાવે ઓ બેટા. થેન્ક યુ સર. અને હું હોમવર્ક પણ બરાબર કરીશ. પ્રોમિસ. શું થયું બેટા? શું થયું? શું ખોવાઈ ગયું બેટા? સંચો મારો સંચો ક્યાં છે? મળી જશે બેટા. શાંતિથી શોધ. અરે મળી જશે. અરે મારો સંચો આમાં જ હતા. મળી જશે બેટા. આવું નહીં કર. પણ મને મારો સંચો જોઈએ છે. મારો સંચો ક્યાં ગયો? આ પેલો બંટી
બંટી છે ને બહુ બદમાશ છે. એને સંચો દરવાજાના ઉપર સંતાડ્યો છે. મારે હમણાં ને હમણાં સંચો જોઈએ છે. મળી જશે. સંચો જોઈએ છે. મળી જશે. દિશા, દિશા, બેટા. અરે ચિંકી અરે, ક્યાં શોધે તું? આલે પડી જો વાંદરી. ચાલુ દિશાનું અરે પડી જઈશ બાપા. દિશા, બેટા, શું થયું? આંખો ખોલ. અરે શું થઈ ગયું મારી દીકરીને? આ જુઓ શું હાલત થઈ ગઈ છે મારી દીકરીની. ફરી બેભાન થઈ ગઈ બિચારી. એ દિવસે પણ આમ જ સીડી પર ચડી થી પડી બેભાન થઈ ગઈ અને બાળકી બની ગઈ. ખબર નહીં આ વખતે જ્યારે ભાનમાં આવશે ને ત્યારે શું થશે. ચારુ તું આટલું ધ્યાન નથી રાખી શકતી. પેલી એમાં તું મારી છોકરીને હું લેવાને ખીજાસ. બધાને હું જ દેખાઉં છું. અરે ચારુ, તારી ભૂલ હોય ત્યારે તો કબૂલ કર. આ ચારુની જૂની આદત છે. લગ્ન કર્યા બાદ મને નથી યાદ કે એને ભૂલ કબૂલી હોય. એ ચાપલી તું તો છે ને ચૂપ જ રહે. શું તમે લોકો બધા શું આ ચારુને કોર્નર છે ને કરો છો? એનો કોઈ જ વાત નથી આમાં. આ દિશા જ કોઈનું સાંભળવા તૈયાર નહોતી. ઉત્સાહમાં આવીને પેલી સીડી પર ચડી સંતોષ શોધવા માટે લપસીને પડી ગઈ. એમાં ચારુ બિચારીનો શું વાંક છે? અને તમને કહું છું એ દિવસે પણ છે ને એક્ઝેક્ટલી આવું જ થયું હતું. દિશા જ્યારે લપસીને પડી ને ત્યારે આ ચારુ ત્યાં નહોતી. હા બરાબર પપ્પાજી. હા ઓય ખોટા બહાના નહીં કાઢ. બોલો આ છે કઈ? આ માણસને છે કઈ? આટલી સિરિયસ વાતમાં પણ આ માણસને હસવું આવે છે. અરે પપ્પા તમે બધા છો ને નાના બાળક જેવા છો. અરે અહીંયા જુઓ આ એમાં જોવાનું હું? આ તો દિશા. મારી દીકરી સારી થઈ ગઈ. અરે પણ કોઈ તો કહો મને થયું તો શું? દિશા આ બહુ લાંબી વાર્તા છે. હું તને આરામથી કહીશ. ધૂત આ પાછી નાની બાળકી બની ગઈ કે શું? એ ભગવાન. હેલો ચિંકી બેટા. પપ્પા ચિંકી પુરાણ ક્યારનું પતી ગયું. ઓકે હાશ ઓકે બેટા. હા તો તને આમ દૂધ રેડતા જોયું ને તો મને એમ થયું કે તારું બાળપણ પાછું આવી ગયું કે શું. પણ બેટા તું આ દૂધ શું કામ રેડતી હતી? બિલાડી માટે. તો તારી મમ્મીને આપી દે. શું મમ્મીને આપી દે? હા, એમ કેતો હતો કે આ જે દૂધ છે ને એ તું મમ્મીને આપી દે, જેથી એ જઈને છે ને બિલાડીને આપી દે છે. એટલે રોજ તું જ આપે છે ને એટલા માટે કહ્યું. હવે એ તું હસીને છે ને આવી રીતે ગેર સમજણ વાળા જોક નહીં બનાવ. હા મને બધું સમજાય છે. હા ખરેખર તું જ તો સમજદાર છે આપણા ઘરમાં. નહીં તો આપણી દીકરીના વાતે રોજ ઝઘડા થયા હોત. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ આવો બેટા આવો. મોર્નિંગ. ગુડ મોર્નિંગ કર બેટા. બેસો. અરે ભગવાનનો બાણ માની હે કે ચિંકી બેન ગયા અને આ દિશા બેન પાછા આવી ગયા. અરે આ દિશાના બાળપણે છે ને નાકે દમ લાવી દીધો તો. અને આમ પણ પપ્પા દિશાને નાક સાથે ઘણું લેણું છે. વાતે નાક ચડાવી દે છે મેડમ. અને પપ્પા તમને તો ખબર છે ને નાનપણમાં જ્યારે દિશા રડતી ને ત્યારે એનું નાક વહેતું. રહેવા દે. હા પાઠ, મારો તો નાકનો પ્રોબ્લેમ હતો પણ તારો તો કાનનો પ્રોબ્લેમ છે. તું એટલા કાચા કાનનો છે ને કે કોઈ પણ તારા કાન ભરી શકે. ઓકે, પણ નાક કરતા કાનનો પ્રોબ્લેમ પરવડે. એક્સક્યુઝ મી. પણ આ દિશા ચિંકી બની ગઈ એના લીધે અમુક ફાયદા તો થયા જ છે. હા તો સૌથી મોટો ફાયદો એ થયો કે બાળક કેટલા ત્રાસ આપે એ મને સમજાઈ ગયું. એટલે મેં નક્કી કર્યું છે કે અમારે કોઈ બાળક નહીં હોય. અરે ચારુ તું આમ કેમ બોલી શકે? અનુભવથી. પણ આ વિષયમાં તો આપણે બંને સાથે મળીને નક્કી કરીશું એ થશે ને? કેમ? માત્ર નક્કી કરવામાં તારો ભાગ અને બાળકને સાચવવાનું કામ મારે એકલીએ કરવાનું. બાળકને સાચવવાનું કામ?
જો તને તો ખબર પણ નથી કે બાળક આવે ત્યારે કેટલા કામ વધી જતા હોય છે. અરે પણ મેં ક્યારે ના પાડી કે બાળક આવે ત્યારે હું કામ નહીં કરું? પાર્થ, ચારુ, એક મિનિટ પપ્પાજી, પણ તે એમ પણ નથી કહ્યું કે તું બાળકને સાચવીશ. અરે આમાં કહેવાનું શું હોય? હું બાળકને સાચવીશ ને. એ તો મેં જોયું. હા, ચિંકીની આયા માત્ર ચારુ હતી, સમજો. તું તો તારા પોતાના કામમાં બિઝી હતો. જુઓ જુઓ, તમે લોકો મારી વાત સાંભળશો? પપ્પા પર્સ નહીં સાંભળે, એક કાચા કાનનો છે ને. ઉફો, આ ઘરમાં એક સવાર તો એવી પડે કે શાંતિથી આમ નાસ્તો થઈ શકે. બરાબર. પણ દીવા, પેલી બિલાડી વાળી વાત શું હતી? શું? નહીં એટલે સંભળાયું નહીં. હું પણ કાચા કાનનો છું. પપ્પા, આ બંદૂક તમે ક્યારે કામમાં તો લીધી નથી, તો હું કામ સાફ કરતા હશો? એમ તો છે ને વાંદરા, તુંય મને જિંદગીમાં કોઈ દી કામ આવ્યો નથી, તોય મેં તને આ ઘરમાં રહેવા દીધો અને નાવા ધોવાઈ દીધો ને સાફ સફાઈ હારું. એ વાત સાચી કીધી હો. કોણે, મેં કે પપ્પાએ? બેય એટલે એ તું છે ને આમ બેય બાજુ ઢોલકી વગાડવાનું બંધ કરી સાફ સાફ વાતું કર. સફાઈની તો વાત છે, પછી વાત તો સાફ જ હોય ને. એટલે ચકુડા, તેમ કીધું ને કે આ બંદૂકથી કોઈની સફાઈ તો કરતા નથી, મસ્ત બંદૂકો છે ને સાફ કરો છો. તો તારી ઈ વાત બરાબર. અને ચકુડાના પપ્પા, તમે કીધું ને કે કારણ કે સફાઈ જરૂરી છે, તો તમારી ઈ વાત બરાબર. જોયું, આ દુનિયામાં છે ને બ્લડ પ્રેશર નામનો રોગ તો છે જ, પણ સન પ્રેશર નામનો રોગ વાંદરા તું લઈને આવીશ. પપ્પા, તમે મને પ્રેશરાઇઝ ના કરો. હા, રેવા દો. હું કરવાનું બચાડાને પેસ્ટ કંટ્રોલ કરો છો. મમ્મી, મેં પ્રેશરાઇઝ કીધું, પેસ્ટ કંટ્રોલ નહીં. પણ મેં પેસ્ટ કંટ્રોલ કીધું ને, કારણ કે તારા પપ્પા તને બિનજરૂરી અને ઉપદ્રવી કીડો સમજે છે. એટલે હવે આ તું કોના પક્ષમાં વાત કરી રહી છે? બંનેના. હા, હું દર વખતે તમને સમજાવવા નથી બેસવાની હો. બંનેની સમજદારી જરા વધારો. પપ્પા, મમ્મી આ વખતે આપણા બેવના વિરુદ્ધ બોલી છે હો. હા, તો પિસ્તોલ છે. આમ કોને ફેંકી છાપાની જેમ તમે પિસ્તોલ બંધાવી છે? એટલે આવા બકવાસને લવારા બંધ કરી દે. પકડેલા આ લાગે તો સાચી છે. હાય હાય, કોઈ કે આપણે ધમકી આપી હશે? મમ્મી, કોઈ ધમકી આપે ને તો ગોળીઓ પડે, આમ પિસ્તોલ ના ફેંકે. અરે પણ એને ગોળી ફોડવાની આળસ આવી હશે, બીજું હું. મારું બાયણે કોઈ દેખાણું નથી. આવી બંદૂકડી ઘરમાં ફગવીને જાય કોણ? કોઈ દોસ્તો આવું ના જ કરે. અને દુશ્મને આવું કામ ન કરી શકે. તો કોણ કરે? અને શા માટે કરે? અરે કોણ કરે એ સમજાઈ જાય ને વાંદરા, તો હું કરવા કર્યું એ સમજાઈ જાય. પણ મારું હારું આવું કામ કર્યું કોણે? ચારુ, તે ડાઇનિંગ ટેબલ ઉપર હમણાં બાળક વિશે જે વાત કરી તે અંગે તું સિરિયસ નથી ને? હું અને મારું માથું બંને સિરિયસ છે. ચિંકીનો ત્રાસ યાદ આવતા મારું માથું દુખે છે, એટલે આ બામ લગાડી રહી છું. ચારુ, પણ ચિંકીની વાત તો અલગ છે. પણ બાળક કેવું હોય તે આપણને પહેલેથી થોડી ખબર પડે. આવનારું બાળક ચિંકી કરતા પણ વધારે ખતરનાક હોઈ શકે. અને ચિંકીથી વધુ ડાયું પણ હોઈ શકે. હા, પણ વાત તો જો અને તોની જ છે ને. જુગાર રમવાનો. બાળકોને સાચવીને પંપાડીને મોટા કરો, ભણાવો, ગણાવો, એને નોકરીએ લગાડો, પરણાવો અને પછી ડોસા થઈ જાઓ. છટ, આ પણ કોઈ જિંદગી છે? આપણે આપણી જિંદગી ક્યારે જીવવાની? આખી જિંદગી બીજાઓને સેટલ કરવામાં જ કાઢી નાખવાની. પણ જિંદગી આનું જ નામ છે ચારુ. બાળકોને ઉછેરવા એ પણ એક આનંદ છે. બાળકને આવી રીતે ઉછેરાય? સોરી, બાળક નથી એટલે હમણાં. પણ બાળક પણ કેવા, એ પણ તો એક રહસ્ય જ છે ને. હું સમજ્યો નહીં. કોઈ નથી સમજતું. એટલે જો, હું જોઉં જ છું. તે એટલે કે સાંભળ. હું શું કહું છું, બાળક માટે કસ્ટમાઇઝ સિસ્ટમ હોવી જોઈએ.
જેવો ઓર્ડર કરે એવું બાળક મળે. અચ્છા, એટલે આપણી ચોઈસ પ્રમાણે. હા, આપણે કહીએ કે બાળક બહુ તોફાની ન હોવું જોઈએ, બહુ જિદ્દી ન હોવું જોઈએ, બહુ રડારડ કરે ને એવું પણ ન હોવું જોઈએ, આમ ઉજાગરો ન કરે, ટાઈમ પર સૂઈ જાય, ટાઈમ પર ખાઈ લે. ઓહો, પછી આપણને પણ બાળક એવું જ મળે જાણે ઢોસા ઓર્ડર કરતા હોય. સુનો ના, जरा ज्यादा कड़क मत रखना. हाँ, और हाँ, सांभर अलग से देना, चटनी कम, तीखा ज्यादा. હા, કઈક એવું જ. कि પછી પેલું ड्रेस पसंद करवा जो, वो दूसरी लाइन में तीसरा ऑरेंज कलर है ना, वो दिखाओ ना जरा. हाँ, लेकिन लाउड नहीं है. नहीं नहीं नहीं, अरे नहीं नहीं, व्हाइट बॉर्डर तो बिल्कुल नहीं चाहिए. और हाँ, वो बीच में वो जो फूल है ना, फूल, हाँ, वो नहीं चाहिए, एकदम प्लेन दिखाओ. हाँ હા, નહીં તો પછી શૂઝ ની દુકાને હોય ને એમ कि वो सेल्स में આપણે કહીએ कि वो 7 नंबर का नहीं 8 नंबर का जूता दो, हील्स थोड़ी कम रखना. तो ये माड़िया पर बीजो ऊभो जो मानस होय ने तेने बूम मारीने के कि भैया वो जो ब्लैक पेटी के बाजू में जो बॉक्सा रखा है ना वो नीचे फेंक. नीचे फेंक? શું નીચે ફેંક? ચાલો વાત હું જે ફેંકું છું ને તે બરાબર કેચ કર. બાળકના મુદ્દા પર મને પણ બાર વૈરાગ્ય થઈ ગયો છે. પણ બાળ વૈરાગ્ય તો બાળકને આવે ચારું. અને બાળકના લીધે જે વૈરાગ્ય આવે તેને શું કહેવાય? આ અઘરો સવાલ છે. અને સહેલો જવાબ નો બાળક. એટલે વૈન્દ્ર તને શું લાગે છે? જો પપ્પા, મારા આવા કોઈ દુશ્મન નથી. એની તને ખાતરી છે? એટલે આ હદના દુશ્મન તો કોઈ નથી. આમ પિસ્તોલ ના ફેંકે. મારા દુશ્મન બહુ તો તાડાપોરના ગપ્પા ફેંકે, હોશિયારી ફેંકે, ધમકીઓ ફેંકે, પોતાના અમેરીના કિસ્સા ફેંકે. પણ પિસ્તોલ ના, પિસ્તોલ તો ના ફેંકે. અને મારા દુશ્મન છે ને એ તો બધા સરહદની ઓલી પારના છે. હવે આ બંદૂકડી ભગવા હારું ઈ ઓલી પારથી અહીંયા સુધી આવે ને તો મારા હારા લાંબા થઈ જાય. ને આમ જોવા જઈ ને તો આખા વડોદરામાં મારો એક જ કટ્ટર દુશ્મન છે, ઓલો મારો હારો દિવાકર. પણ એનો વિકટ સ્વભાવ છે ને આ બંદૂકડી હારે મેચ નથી થતો. મમ્મી, તારી કોઈની સાથે દુશ્મની કરી? અઢળક લોકો સાથે હો, અને રોજ મારે દુશ્મનો તો વધતા જ જાય છે પાછા. એમ કોણ છે વળી તારા દુશ્મન? બજારમાં લગભગ દરેક શાકભાજી વાળો તો મારા હારા તોલવામાં અંચાઈ કરે, પાછા ભાવમાં નમે નહીં. બોલો, 2 કલાક માથાકૂટ કરું ને ત્યારે જઈને 2 રૂપિયા ઘટાડે. 2 ડોલ દીધી હોય ને, અને 2 કલાક મને કેટલા મોંઘા પડે બાપા. મમ્મી, આવા 2-5 રૂપિયા વાળા દુશ્મનોનું આ કામ નહીં. તો 200-500 રૂપિયા વાળા તો કરે ને. સાડીનો દુકાન વાળો એ મને ડિસ્કાઉન્ટ ન કરી આપે ને પછી એ મારો વેરી થઈ જાય. આવા તો કેટલાય સાડીની દુકાન વાળા છે. એટલે ટૂંકમાં જી તારી હારે ભાવ ઓછો ન કરે ઈ બધાય મારા હારે તારા દુશ્મન. કા ન કહેવાય? કેવાય મમ્મી, પણ આ વાર્તા અલગ છે. શાકભાજી વાળા અને સાડી વાળાનું આ કામ નહીં. હવે આ કરનાર કોણ છે એ તો મને નથી ખબર, પણ એ કરનાર મૂર્ખ છે એટલી મને ખાતરી છે. કેવી રીતે મૂર્ખ છે? તો આવી કોઈ વસ્તુ ફેંકે, કોઈ કામની વસ્તુ ફેંકવી જોઈએ ને. પિસ્તોલ શું છે? હવે ફેંકવું જ હોત, ધમકી આપવી જો, ડરાવવું જ હોત તો સારામાં એલું ચાકુ ફેંકવું જોઈએ ને. મારો ચાકુ જો કેટલું આમ બુઠ્ઠું થઈ ગયું છે, બરાબર કપાતું એ નથી. મારો એ કામ થઈ જાત અને એની ધમકીનું એ કામ થઈ જાત. પણ મૂર્ખ છે, ખાલી પોતાનું જ કામ કર્યું, ડરાવવાનું. મારું કોઈ દેખાણું નહીં. બોલ, કોક સાંભળી ગયું લાગે છે. કામની વસ્તુ ફેંકી. ટુકડા, તું આનો ઉપર ટમેટાનો સોસ લાગ્યો લાગે છે. આ ધોઈ જા. આ છે ને પછી આનાથી હું સમારીશ. એકદમ ધારદાર અણી લાગે છે એકદમ. લાવ. મમ્મી, આ કેચઅપ નથી, આ તો લોહી છે, લોહી. એટલે અક્કલ મઠા, તું તારી માં જેવો જ બાઈકો. આ તને લોહી લાગે છે? અરે આ ઓઇલ પેન્ટ છે, પણ ચાકુ અસલી છે. પણ પપ્પા, આનો શું મતલબ? એનો મતલબ એવો થાય કે આપણા ઉપર મુસીબતો આવી રહી છે. પણ આ મુસીબતો આવી કોના તરફથી? ઓલા દિવાકર તરફથી. પણ પપ્પા, દિવાકર અંકલ આવું વિચિત્ર કામ કરી શકે?
ઈ મારા હારાના કામ જ બધા વિચિત્ર હોય છે, એટલે જ મને આવો વિચિત્ર વિચાર આવી ગયો છે. શું વાત શું છે અભ્યંકર સાહેબ? તું મને ધમકી દેવા માંગે? આ તમારા ચહેરાના હાવભાવ, તમારા હાથમાં જે આ સાધનો છે અને તમારા કડક અવાજથી એવું નથી લાગતું કે તમે મને ધમકી આપવા આવ્યા છો? એલા આ હું છે? આ પૂછવા આવ્યા છો? ઓકે, કહું છું. આ જે તમારા જમણા હાથમાં છે ને એને ચાકુ કહેવાય. શાક સમારવામાં ઉપયોગ થાય. અને હા, ક્યારેક ક્યારેક ગુંડાઓ છે ને ગુંડાગીરી માટે પણ આનો ઉપયોગ કરે છે. તારા જેટલો હું અક્કલ મઠો નથી હો. આની મને ખબર છે. શું વાત કરો? તો વેરી ગુડ. હા, બીજા હાથમાં જે છે એને પિસ્તોલ કહેવાય. એમાં એક ગોળી હોય છે. આ હું છે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આવી વસ્તુ તું મારા ઘરમાં હું લેવાને ભગવીને જાસ. કોઈ ફેંકી ગયો હશે. એ વસ્તુ ફેંકનાર જ કહી શકે ને. એટલે આ વસ્તુઓ તું નથી ભગવી ગયું એમ? ના, આવા શસ્ત્રોનો ઉપયોગ હું કોઈ દિવસ કરતો જ નથી. મારા શસ્ત્રો જુદા છે. આવા શસ્ત્રો તો છે ને અભણ માણસો જ વાપરે. બાકી હું તો મારા મગજથી કામ લઉં છું. એટલે મારા હારા આના વિશે તને કઈ જાણકારી નથી એમ? જાણ છે તો મોઢામાંથી ફાઈટ ને. તમારા હાથમાં જે છે ને એને પિસ્તોલ કહેવાય. એની અંદર જે ગોળી છે ને એમ નહીં, હું તને એમ પૂછું છું કે આ શસ્ત્રો મારા ઘરમાં કોણ ફેંકી ગયું એની તને જાણકારી છે કે નહીં? ના, મને ખાતરી જ હતી, પણ ઈ જીવ હોય એને હું નહીં છોડું. પહેલા પકડો તો ખરા. અરે એવો પકડીશ કે એને તાળવે હવા કોવરાવી દઈશ. નહીં મેલું. મારા હારા એલા એ સંદીપડા પકડો પકડો પકડો. આ તો આ નાલાયકને મેં પકડી લીધું. નાલાયક નથી મારું નામ, બોસ ખલનાયક છે. હવે ચૂપ રે. આ બધું છે શું? મારા હારા પેલા બંદૂક પછી ચાકુ આ જેવડું. આ તારી પાસે કઈ કામ ધંધો નથી એ ફેંકું આવું બધું ફેંકી ફેંકીને વયો જાસ્તી. દિવાકર સાહેબ ગુસ્સે ના થાવ, હું તો એક પોસ્ટમેન છું. મને જે વસ્તુ આપે છે હું પહોંચાડું છું. ઓહો, તો આ બધું દિવાકર અંકલ ને ત્યાં પહોંચાડવા માટે છે. તો આ ઘર કોનું છે? તમે દિવાકર સાહેબ નથી? મારા હારા હું તને કયા એંગલ થી ઓલા મારા હારા હડેલ દિવાકર જેવો લાગુ છું? ઓ સોરી, માફ કરજો, મેં ક્યારે દિવાકર સાહેબને જોયા નથી. સરનામામાં કઈ ભૂલ થઈ ગઈ હશે. આજો ઓલું સામે ઘર દેખાય છે ને, ઈ ઘરમાં મારો હારો દિવાકર મયરો છે. તું જા જઈને ઓલી બંદૂક અને ચાકુ લઈ આય તો. હા પપ્પા, પકડા. મારો ગળો છોડો. અરે છોડો છોડો મારો ગળો. તારે કારણે અમે લોકો કેટલા હેરાન થયા છે. હા ઉભો રે. લઈ આવ્યો પપ્પા. સારું કર્યું. હાલ હવે આ પોસ્ટમેન ને છે ને આપણે પોસ્ટ કરી દઈએ. હાલે હાલ દિવાકર બહાર નીકળ. હાથ છોડો, હાથ છોડો, હાથ છોડો, હાથ છોડો. બોચી પકડો, બોચી પકડો. એટલે કા શું મજબૂત હાથ છે બોસ. મારો તો હાથનો દુખાવો નરમ પડી ગયો. મારા હાલા હું તને કઈ ભાનુમતી મસાજ વાળો દેખાવ છું? નાલાયક. પાછું ભૂલી ગયા બોસ. નાલાયક નહીં, ખલનાયક નામ છે મારું. હેલો. આ કોણ છે? આ પોતાની જાતને પોસ્ટમેન કે છે. અને આ બંદૂક આ ચાકુ ના લાલ ડબલું એને મારા ઘરમાં નાખ્યું. આ બધું મને કહેવાની જરૂર નથી. દિવાકર સાહેબ, આ તો બધું તમારા માટે છે. બાકી આ સાહેબના ઘરમાં તો ભૂલથી નખાઈ ગયેલો. મારા માટે? હા, એટલે બાયણે થી આવા બધા માલ મગાવત તો તારું સાચું સરનામું એને લખાવતો હતો. અરે અભ્યંકર સાહેબ, આ બધું મેં નથી મંગાવ્યું. ઓ ભાઈ, તમારી કોઈ ભૂલ થતી લાગે છે. ના સાહેબ, જાણું છું તમે નથી મંગાવ્યું. આ તો અમારા ભાઈના તરફથી તમારા માટે ગિફ્ટ છે. આવી ગિફ્ટ? હે ભાઈ, મારે નથી જોઈતી આવી કોઈ ગિફ્ટ. અરે સાહેબ, ભાઈએ પૂછે એટલે લેવું તો પડશે જ. તમે તો જાણો છો ને ભાઈનો નેચર. એટલે એ
તારો ભાઈ તને આવા છરિયું ચાકા ને એવું બધું મોકલે રાખે? ના ના ના, એ કદાચ પોતાના ભાઈની વાત કરી રહ્યો છે. ના, એમના ભાઈની વાત નથી. અમે લોકો એને માનમાં ભાઈ બોલાવે છે. અજગરભાઈની વાત કરો છો? અજગર ભાઈ? જો ભાઈ, હું છે ને કોઈ અજગર ભાઈને નથી ઓળખતો. અજગર ભાઈ તો છોડો, હું તો કોઈ નાગભાઈ કે સાપભાઈને પણ નથી ઓળખતો. તમે મોટા લોકો ઉપકાર કરીને ભૂલી જાઓ. અમારા અજગરભાઈ પોતાના ઉપર ઉપકાર કરવા વાળાને કોઈ દિવસ ભૂલતા નથી. એ પોલીસની ગોળીની રમઝટ ચાલતી હોય કે દુશ્મનના ગુંડા જીવ લેવા પાછળ પડ્યા હોય કે પછી દુબઈની હોટલમાં કરોડોની મહેફિલમાં લાખોના પ્યાલા છલકતા હોય, પણ અજગરભાઈ તમને અચૂક યાદ કરે ને કરે અને કે દિવાકર સર છે તો આ ધડ પર સર છે. પોલીસની ગોળીઓ અને ગુંડાઓ, દુબઈની આલીશાન હોટલ, કરોડોની પાર્ટીને લાખોની શરાબ, એ બધાથી ઉપર દિવાકર સર. અજગર યાદ આવ્યો. 6 ફૂટ લાંબો અજગર યાદ આવ્યું. હાલો, આ શું છે? બોમ્બ છે, બોમ્બ. તે ખોલીને જુઓ તો ખરા. હા, જોઉં છું. એકચ્યુઅલી હું કઈ બોમ્બ થી ડરતો નથી. હા, મને ખબર છે તું ફાટણીઓ નથી. એ તો શું છે કે મને એકચ્યુઅલી છે ને બોમ્બની બહુ એલર્જી છે. આમ બોમ્બ હાથમાં લઉં છું ને તો શું થાય છે, આમ આખા શરીર પર રેશિસ આવી જાય છે. ઓહો, શું મોબાઈલ યાર! મારી પાસે પોતાનો મોબાઈલ છે. હા તો ભાગ્યો. ભાઈનો જ ફોન છે, વાત કરો. કરું. હેલો દિવાકર સર, કેમ છો? મજામાં છું. તમે કેમ છો? બસ સર, આપની દુઆ છે. કેમ છે, કાલે છે ધંધા પાણી ને બધું? આવો ક્યારેક મળવા આવો ને. આવી જ રહ્યો છું સર, બરોડા આવું જ છું અને તમને ઘરે મળવા નહીં, તમારા ઘરે રહેવા આવું છું. હેલો. હા, જો ભાઈ, હવે મેં કહ્યું છે એટલે તમારે કંઈક આમ છે દુબઈ થી અહીંયા આવવાની કોઈ જરૂર નથી. હા, મેં તો ખાલી આમ પેલું ઔપચારિકતામાં કહ્યું. આપણે પેલું ફોર્મલી કહીએ ને, આમ પેલું આવો ને આપણે મળીએ એવું. હા, બાકી તમે 5, 50, 500 વર્ષ પછી પણ આવો ને તો મને કોઈ વાંધો નથી. હા, આમે તમે તમારા કારોબારમાં બિઝી હો ને બહુ. હા, પણ બરોડાની એક નવી કોર્ટમાં મારો એક જૂનો કેસ ખુલ્યો છે એટલે બધું છોડીને આવવું તો પડશે. તો મને થયું બરોડામાં દિવાકર સરને ત્યાં જ રોકાવાનું હોય ને. હા, નહીં, એટલે કહેવાનો અર્થ એ છે કે મારો કોઈ આગ્રહ નથી સાહેબ. અને હા, આમ પણ જુઓ ને, વડોદરામાં તમારા બીજા કેટલા બધા ગુંડા મિત્રો હશે. હવે તમે મારી ત્યાં આવો અને એમની ત્યાં ન જાઓ તો એમને કેટલું ખરાબ લાગે ને. પ્લીઝ આવું નહીં કરતા. વાહ સર, વાહ. બસ આજ તો જાદુ છે તમારામાં જે બીજા કોઈમાં નથી. તમે બીજાનો વિચાર પહેલા કરો અને બીજા પોતાનો વિચાર પહેલા કરે. ઓકે. પણ હા સાહેબ, મારા ઘરમાં છે ને બિલકુલ કોઈ ફેસિલિટીઝ જ નથી. હા, એટલે પેલું એસી છે પણ 50 વર્ષથી બંધ છે અને શૌચાલય પણ એકદમ સાદું છે. હું શું કહું છું, બરોડામાં 5 સ્ટાર હોટેલ્સની કઈ કમી છે સાહેબ? અરે સર, જે શું તમારી કંપનીમાં છે 5 સ્ટાર હોટલમાં ક્યાં? પણ મારું ઘર. ફાઇનલ. થેન્ક યુ સર. અરે હા, હું મારા દીકરા જોડે આવું છું. હેલો, મારી વાત સાંભળો. અરે યાર, આ માણસ કઈ સમજવા જ તૈયાર નથી યાર. મારો ફોન કાપી નાખ્યો આણે. ચલો સાહેબ, હું તો રજા લઉં. તમારી ને ભાઈની વાત થઈ ગઈ એટલે આપણું કામ ખતમ. સાથે હું એ ખતમ. આવું નહીં બોલો સાહેબ. તમને કોઈ ખતમ કરવાનું વિચારે ને તો ભાઈ એને ખતમ કરી નાખે. ચલો, હું રજા લઉં. સારું. અને હા, ભાઈ હવે અહીંયા જ રહેવાના છે એટલે આપણું તો હવે મળવાનું થતું જ રહેશે. ચલો, હું રજા લઉં. તમારે ડરવાની જરૂર નથી. હા, આપણું બહુ માન રાખે છે એ માણસ. હા, એટલે ઈ અજગરિયાને બીવું પડશે, મારે શું લેવાને બીવાનું હોય? અને આમે ઈ દેશનો દુશ્મન છે એટલે મારોય દુશ્મન. ઓલો દુબઈનો મોટો ગુંડો અજગરિયો તારો દોસ્તાર છે વાંદરા? ના, એટલે એકચ્યુઅલી શું છે કે મને જયારે મળ્યો હતો ને ત્યારે ગુંડો નહોતો, એ ખાલી દોસ્તાર જ હતો. પછી ગુંડો બન્યો. હા, અને પછી છે ને મારો એંગર મેનેજમેન્ટનો સ્ટુડન્ટ પણ બન્યો હતો અભ્યંકર સાહેબ.
માંડ હું એને છે ને લાઈન પર લાવી જ રહ્યો હતો ત્યારે છે ને એ કોઈક આમ લોચામાં ફેરવાઈ ગયો અને દુબઈ ભાગી ગયો. અને હવે ઈ ઈવડો ઈ અહીંયા આવીને તારા ઘરમાં રોકાવાનો છે નહીં? નહીં પણ અભ્યંતર સાહેબ તમારે ડરવાની જરૂર નથી. હા આપણું બહુ માન રાખે છે એ માણસ. હા અમને કોઈ નુકસાન નહીં થવા દે. એટલે એ બીવે ઈ બીજા ઈ અજગરિયાને બીવું પડશે. મારે શું લેવાને બીવાનું હોય? અને આમે ઈ દેશનો દુશ્મન છે એટલે મારોય દુશ્મન. હાલે સંદીપિયા ઘર ભેગી ના થઈ જાય. હાલ હેલો એટલો મોટો ગુંડો છે એમ? હા અને પાછો દિવાકર અંકલ નો ફ્રેન્ડ છે. ઓ પણ આપણે હવે ગુંડા અને ફ્રેન્ડોથી આગળ હું દીપડા કઈ રાખું છું. પણ પપ્પાને સમજાવે કોણ? પપ્પા તો એમને દુશ્મન ગણે છે ને. હાય કા કેમ પપ્પા નથી કહેતા દેશનો દુશ્મન એ મારો દુશ્મન? એટલે પપ્પા ઓલા સાથે એમ લડશે એમ ડીશું ડીશું. એટલે એ મા દીકરાઓ કયું નશે ને ઘુસપુસ કરી રહ્યા છો? ના ના અમે ઓલા ગુંડા વિશે વાત નહોતા કરતા કાઈ. એ ગીતા આપણે છે ને એ ગુંડાથી જરાય પીવાની જરૂર નથી હો. અને એ સંદીપડા તું અહીંયા ઘરમાં બેઠા બેઠા ગપ્પા ન માર. બાયણે જઈ અને ઓલા અજગરિયા ઉપર ધ્યાન રાખ. કાંઈ પણ ભેદી કે ભેદ ભરમવાળું લાગે ને એટલે મને રિપોર્ટ કરજે. પપ્પા તમે ક્યારે પીસીઓ ગયા છો? એલા અટાણે પીસીઓ નું શું છે? ના એટલે તમે પીસીઓ માંથી આમ કોલ કરો ને તો એની પહેલા રૂપિયો નાખવો પડે. અલે પકડી રૂપિયો. હાલો એક કામ કરો તમે મારા તરફથી 11 રૂપિયા રાખો. 11 હું લેવાને પાછા દીધા? ના એટલે પેલા અજગરભાઈ આવીને જ્યારે તમને ડંકશે ને ત્યારે પાટાપિંડી કરવા કામ લાગશે.